ચૈત્ર મહિનામાં આ રીતે એકવાર જો કીડિયારું પૂરી દીધું ને તો આખા વર્ષમાં દુઃખ ક્યારેય નહીં આવે। ચૈત્ર મહિનો એટલે કહેવામાં આવે છે કે કીડિયારું પૂરવાનો મહિનો હોય છે। આ મહિનો છે તે કીડિયારું આખા વર્ષ માટે ખોરાક ભેગો કરતી હોય છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ફ્રેન્ડ્સ, કીડિયારું બનાવવા માટે આપણે આ રીતની સામગ્રીની જરૂર પડશે। સૌથી પહેલાં આપણે આ રીતના મગફળીના દાણા લીધા છે, તે આપણે આ રીતે મિક્સર જારમાં નાખીને આપણે સરસ રીતે આ રીતે દરદરું પીસી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, કીડિયારું બનાવવા માટે આપણે આ રીતે કોઈ પણ વસ્તુ લ્યો તો આપણે આ રીતે પીસીને જ નાખવાનું છે, કેમ કે કીડી છે તે આખી વસ્તુ હોય તે નથી ખાઈ શકતી। ત્યાર પછી આપણે આ રીતના તલને પણ સરસ રીતે આ રીતે દરદરા પીસી લેવાના છે અને ત્યાર પછી આપણે ચોખાને પણ સરસ રીતે પીસી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ રીતના 7 ધાનની વસ્તુ છે તેમાંથી આપણે આ રીતે કીડિયારું બનાવવાનું છે। ત્યાર પછી આપણે આમાં 1 વાટકી જેટલો રવો નાખવાનો છે। ત્યાર પછી આપણે આ રીતે જાડું ભડકું હોય છે તે ઉમેરી દેવાનું છે। આમાં કોઈ માપ ફિક્સ નથી, આપણે કોઈ પણ વસ્તુ વધારે ઓછી લઈ શકો છો। ત્યાર પછી આમાં આપણે આ રીતે ખાંડ ઉમેરી છે। ખાંડ છે તે નથી પીસવાની, તે આ રીતે આખી જ નાખવાની છે અને ત્યાર પછી આપણે આમાં ઘી ઉમેરી દેવાનું છે। ત્યાર પછી આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો એવું નથી કે આપણે આમાં ઘી ઉમેરી શકીએ, આપણે તેલ પણ ઉમેરીને આ વસ્તુ બનાવી શકીએ છીએ। આ રીતની વસ્તુ તો બધાના ઘરમાં હોય જ છે। અને ત્યાર પછી આપણે આ રીતના લીલા નાળિયેર લઈ લીધા છે, તેમાં આપણે આ રીતે કીડિયારું રાખી દેવાનું છે। તમે સૂકા નાળિયેર લઈ શકો અથવા તો જે સોડાની પ્લાસ્ટિકની બોટલ આવે તેમાં પણ ભરીને આપણે કીડિયારું પૂરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આપણે રોજ હજારો માણસો તો નથી જમાડી શકતા, પણ આપણે આ રીતે કીડિયારું પૂરી શકીએ એટલું આપણને ઈશ્વરે આપેલું જ છે। કીડીને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો જ છે, આપણે તો ખાલી નિમિત્ત બનીએ છીએ। તો ફ્રેન્ડ્સ, ચૈત્ર મહિનામાં આપણે આ રીતે કીડિયારું બનાવીને એકવાર જરૂર પૂરવું જોઈએ, જેથી કરીને આપણા પિતરો પણ આપણા ઉપર ખુશ થાય। તો ફ્રેન્ડ્સ, લીલા નાળિયેર આપણે એટલા માટે લીધા છે કે આપણે આ રીતે કીડિયારું પણ પૂરી દઈએ અને હાલમાં જ ચોમાસું આવી રહ્યું છે, જેથી કરીને કીડીઓને ઘર પણ રહેવા માટે મળી જાય। ત્યાર પછી આપણે આ રીતે જે વધેલું કીડિયારું છે તે આપણે આ રીતે સાઈડમાં વેરી દઈશું, જેથી કરીને કીડીઓ છે તે આસાનીથી ખાઈ શકે। તો ફ્રેન્ડ્સ, આ કીડિયારું બનાવવા માટે આપણે 15 થી 20 મિનિટનો જ સમય લાગે છે। તે માટે આપણે આ રીતે ચૈત્ર મહિનામાં આપણે આ રીતે પુણ્ય કમાઈ લેવું જોઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે લીલા નાળિયેરમાં કીડિયારું એટલા માટે પૂર્યું છે કે કીડીઓને 1 મહિનો આરામથી ખાઈ શકે તેટલું ખોરાક આમાં તેને મળી રહેશે। તો ફ્રેન્ડ્સ, 1 મહિનો વ્યસન ઓછું કરજો અને આ રીતે ચૈત્ર મહિનામાં એકવાર આ રીતે કીડિયારું પૂરી દેજો, જેથી કરીને આખા વર્ષમાં ક્યારેય દુઃખ નહીં આવે। તો ફ્રેન્ડ્સ, કીડિયારું પૂરવા માટે આપણે મંદિરે, બગીચે અથવા તો આ રીતના વીડી વિસ્તારમાં જઈને આપણે આ રીતે કીડિયારું પૂરી શકીએ છો। જો શહેરમાં રહેતા હોય તો તમારે મંદિરે અથવા તો બગીચે આ રીતના કીડિયારું પૂરી શકો છો, અને જે લોકો ગામડે રહેતા હોય તેને આ રીતે વીડી વિસ્તારમાં જઈને આ રીતે કીડિયારું એકવાર જરૂર પૂરવું